ભૂપત ભાયાણી ઉપર જૂતું ફેંકવાના વાયરલ વિડીયોને લઈ રેશમા પટેલને તેમના ઘરેથી વહેલી સવારે જ કરી લીધી ધરપકડ। મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા। એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે। અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે। અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે। એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે। મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા। એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું। આવી રીતે ન કરે, મેં ના પડી કે હું નહીં આવી, એમને પણ એમને આમને થોડું હું શું કહું, પ્લીઝ કહું છું હું પાછળ મારે સોજિટર સાહેબ સાથે વાતો કરો, હું તમને પ્લીઝ કહું છું મેડમ, મને ખાલી 2 મિનિટ વાત તમારી હું એમને ખાલી કહી દઉં, મેસેજ આપી દઉં કે પ્લીઝ બેસી જાઓ, પ્લીઝ મેડમ પ્લીઝ મારી સાલ તો લેવા દો સાહેબ, સોજિત્ર સાહેબ 1 મિનિટ, મારે એટલું જ કહેવાનું છે કે હવારના પોરમાં ભારતીય જનતા પાર્ટીમાં કૃત્ય જોઈ લેજો અને આવી રીતે અત્યારે મેં કઈ બળજબરી નહોતી કરી તોય આ રીતે લઈ જાય છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।